કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓને ઈજા થઈ એમની પણ મુલાકાત કરી. કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે. એમના માટે અમારી સંવેદના છે. પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા. જ્યારે કોઈ સરકાર નહોતી, જ્યારે કોઈ પોલીસ નહોતી, જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું, ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા. આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે. યુપીએની સરકારે, કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો, આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં, કોઈ વિવાદો રહે જ નહીં, એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો અને આખા ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો, માતાઓ, વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા. આપણા દાંતામાં, આપણા અમીરગઢમાં, આ અંબાજીની અંદર, આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ દાવા હજી પેન્ડિંગ પડ્યા છે એ તમામે તમામ દાવા, એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધીંગાણું કોઈ દિવસ થયું જ ના હોત. અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન, જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધડો લેવાનો છે, જે આ ઘટનામાંથી સબક લેવાનો છે, જે શીખવાનું છે એ છે કે દાંતામાં, અમીરગઢમાં, અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો 6 મહિનામાં તમે નિકાલ કરી દો. અને તમે નિકાલ નહીં કરો તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું. અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું. અને આ ખાલી કહેવા માટે નથી કહેતા. હમણાં બેઠા બેઠા જ રાજુભાઈને અને કાંતિભાઈને કીધું ચાલુ કરો અંબાજીથી ઉમરગામની યાત્રા. અમે બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જઈશું. અને એટલા માટે કહીએ છીએ કે એમ તમારા સમર્થનમાં જ્ઞાનીબેન ગુલાબસિંહભાઈને હું આવ્યા છીએ. તમે જાણો છો જ્ઞાનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે, હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું, માનનીય મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે, અને દાંતા પ્રાંત અધિકારીની તમારી કચેરી, આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થયા. જે પોલીસનો દંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન, એ ડીવાયએસપીની ઓફિસ, એસપીની કચેરી, પોલીસ વડાની કચેરી, મામલતદાર ઓફિસો, કલેક્ટર કચેરીઓ, સચિવાલય, વિધાનસભાનું મકાન, ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ, રસ્તા, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ટાવર, મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે ઉભા છે. આજે જે ઘટના બની એ ઘટનાને 1 સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ. અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે, પત્રકાર મિત્રો પણ છે, પોલીસના કર્મચારીઓ પણ છે. એમને કહીએ કે તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈને પશ્ચિમ બંગાળ સુધી 10,000 લોકોને જઈને પૂછો, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ ધરતીમાં જઈને ઉભા રહો, પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે, કોણે કોને માર્યો હશે? તો જવાબ આવશે 10,000 લોકોનો કે આદિવાસીને માર્યો છે. હવે હિન્દુસ્તાનના, ભારતના
આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો 10,000 લોકોને, 1 લાખ માણસને, એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે, વર્ષોથી માર કોણ ખાય છે? જંગલ ખાતાવાળા માર વર્ષોથી નથી ખાતા, પોલીસ વાળા માર નથી ખાતા, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, કલેક્ટર, એસપી માર નથી ખાતા. ઝૂંપડું તૂટે તો આદિવાસીનું તૂટે છે, પીઠ તૂટે તો આદિવાસીનું તૂટે છે, કડીઓ મજૂર પડીને મરે 200-500 રૂપિયા માટે, ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા. અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને, તમને પણ કહું છું, અમે પણ કાયદો હાથમાં નહીં લેતા. તમે પણ વિચારજો તો પોલીસનો કોઈ કોન્સ્ટેબલ, એ પણ કોઈક દલિતનો, કોઈ ઠાકોરનો, કોઈક દેવી પૂજકનો, આદિવાસીનો દીકરો હશે, એ તમારે પણ વિચારવાનું છે, મારે પણ વિચારવાનું છે. અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કહે એટલે હાથમાં ધોકો લઈને પહોંચી ના જાઓ. જંગલ ખાતાના બાપનું જંગલ નથી. અહીંયા જંગલ ખાતાવાળાને એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં, ભાઈ રાજુભાઈ, સેજ આદિવાસી 2 ડગલા જંગલમાં ગયો હોય, સમજણ ના હોય ગરીબ આદિવાસી સમાજની કોઈ બેનને કે ભાઈ મારી સીમા, મારી હદ ક્યાં પૂરી થઈ, અને સેજ એક ઈંટ મૂકી હોય તો શું કહેતા? તારી સામે કેસ નહીં કરું, પણ શરત મારા ઘરે 4 મરઘી મૂકી જવાની. વાત સાચી ખોટી? જંગલ ખાતા વાળા લોકોએ જે બીજા વિસ્તારમાં છેકડે મળ્યા, એને જંગલ ખાતાની અંદર બતાવીને 2 વખત પૈસા ઉપાડ્યા છે. વાત સાચી ખોટી? મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા? છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા? દાદાગીરીથી વાત કરે છે કે નથી કરતા? તો જેના પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ, આ તારા ડ્રોન ઉડાડો છે ને, ફેંકી દેજો. તારા ડ્રોન ફોનનો કંઈ ફરક નહીં પડે અમને. અને તમારા આટલું બધું ડ્રોન ઉડાડવાનો શોખ થતો હોય તો અંબાજીના પવિત્ર ધામની ફરતી 2 કિલોમીટરમાં દારૂના અડ્ડા ચાલે છે, ત્યાં ઉડાડો ને. તમને મારી મહેસાણીમાં કહું તો તીઓનો આટલો ડ્રોન ઉડાડવાનો હવાદ હોય તમને, તો જ્યાં દારૂના અને જુગારના અડ્ડા ચાલે છે ત્યાં ઉડાડો ને. તમારા સ્ટાફના કર્મચારીઓ જ્યારે તોડબાજી કરતા હોય છે ત્યાં ઉડાડો ને. અને એક વાત કહું બધા મિત્રોને ગંભીરતાપૂર્વક, જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં, તમારે કોઈએ હટવાનું નથી. પાક્કું? બોલો જય આદિવાસી. જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી. અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સક્રીબેન માટે નહીં, એક જંગલ જમીનના દાવાનો નિકાલ થવો જોઈએ. એક બીજું, બનાસકાંઠાના કલેક્ટર, બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા અને જંગલ ખાતાના વડાના પણ કહીશું, અમારા આદિવાસી સમાજના કોઈ માણસનો વાંક હશે, કાનની બૂટ પકડીશું. પણ તમારા સ્ટાફના માણસોને પણ કહી દેજો, બદતમીજીથી વાત કરવાનું અમે ચલાવી લેવાના નથી. ગરીબ છીએ, દલિત છીએ, ઓબીસી છીએ, મુસ્લિમ છીએ, આદિવાસી છીએ, ટણી અને તું તારીથી વાત નહીં કરવાની. તમે 17.5 વાર અમારા જનતાના નોકર છો, નોકર. આ એસડીએમ પ્રાંત બી નોકર, અને ગાંધીનગરમાં જે સાહેબો થઈને ફરે છે ને બધા આપણા નોકર છે. તમે અને હું ટેક્સ ના આપીએ ને, મારો પગાર ક્યાંથી થાય છે? કાંતિબેનો, જ્ઞાનીબેનનો પગાર ક્યાંથી થાય છે? જનતાના ટેક્સમાંથી. ટેક્સ એમાં કપાય? આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં, આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠૂંઠો છે, આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય. અને બનાવે છે કોણ? બનાવે છે કોણ? આપણે મજૂરો. બનાસકાંઠાની કલેક્ટર કચેરીનું, મુખ્યમંત્રીનું કાર્યાલય એ અમારા દાહોદના, ગોધરાના, પંચમહાલનો, બાંસવાડાનો, ડુંગરપુરનો કોઈ આદિવાસી ચડ્યો ના હોય તે બિલ્ડિંગ બને? પ્રજાપતિ સમાજના ઈંટોના ભઠ્ઠામાં 45 ડિગ્રીની આગમાં તમે હોમાતા ના હો તો ઈંટોનો રંગ લાલ થાય? સૌરાષ્ટ્રની અંદર ખેતી થાય, જો તમે તમારો પરસેવો આપવા ના જાઓ તો? શેરડી કપાય દક્ષિણ ગુજરાતની અંદર, ચણતર પ્લાસ્ટરનું કામ થાય,
અમદાવાદના સુરત અને રાજકોટના વડોદરાની ફેક્ટરીઓ ધમધમે, એ દલિત આદિવાસી ઓબીસી નો પરસેવો છે, તો આ દેશ અને દુનિયા ચાલે છે. આ દેશ કોનો છે? આપણો. એમ છાતી ખોલીને કહો અને સાંભળો, દબડાવવાની કોશિશ કરે તો આખું ગામ નહીં, આખું દાંતા, અંબાજી, અમીરગઢ એક સાથે બહાર આવવું જોઈએ. એકલા લડશો તો મરશો, એકલા લડવાનું નથી. મને કઈ કહેવાય તમે ટોળામાં બહાર આવો, તમને કઈ કહેવાય હું તમારી સાથે બહાર આવીશ. સાથે મળીને લડીશું તો જ આ તંત્ર ઝૂકશે. મારી પહેલાના વક્તાએ કીધું, તમે જે જમીનમાં ગયા એ જમીન જંગલ ખાતાની કે આદિવાસી સમાજની, એ પ્રશ્ન છે. નોટિસ આપી હતી? તમારા બાપનું ખેતર છે તો ઘૂસી જાવ છો, ઘૂસી જાય છે કે નહીં? આપણી જે જમીન, જે દાવા મંજૂર થયા એ જમીનોમાં પણ આવીને ચરબી કરે છે. મને ખબર છે બધી. મને બી બનાસકાંઠામાં ધારાસભ્ય થયા 8 વર્ષ થયા. દાંતા અમીરગઢના આદિવાસીઓ સાથે શું ચાળા કરે છે બધું જાણું છું. આ બધું બંધ કરાવવાનું છે, બધું જ બંધ કરાવવાનું છે. અને મેં 10 દિવસ પહેલાની મિટિંગમાં કીધું હતું, કંઈ પણ તકલીફ પડે કાંતિભાઈને મને કહેજો, આઈને ઉભા રહીશું. આઈને હાજર છું ને. અને કહું હું ધારાસભ્ય હમણાં થયો, વકીલ બી છું, એટલે કોઈ બી તમે ચિંતા ના કરતા, ખોટું કરતા નહીં. તમને બી કહું છું, અમે પણ ખોટું કરતા નહીં અને ખોટું ચલાવતા નહીં. 10માંથી 9 ખોટું આપણે નથી જ કરતા, છતાં આપણને ફોલ્ટમાં લઈને ઘાટમાં લેવાની કોઈ કોશિશ ના કરે એટલા માટે કહું છું. બાકી ડરવાનું તો કોઈના બાપથી નહીં. હું તો અહીંથી અમારા તો જેલનો વારો આવો હતા, જેલ વળી હું તો આસામમાં જઈને આવ્યો 2,000 કિલોમીટર. બહાર આવીને ચેક કર્યું તો 900 ગ્રામ મારું વજન વધેલું. ફર્સ્ટ ક્લાસ, અંદર ઝીંગા બિંગા, મચ્છી, ચિકન બિકન બધું ફર્સ્ટ ક્લાસ ખાતું. પોલીસના ભાઈઓને કહેતો, મારતા સવારે નાસ્તામાં ઇડલી જોઈએ તો 40 કિલોમીટર જાય. નો ટેન્શન. પણ લડવાનું મુઠ્ઠી તાણીને, જય જોહાર બોલી અને સાથે મળીને આપણે લડીશું તો ચોક્કસ જીતીશું. પણ બીજું કોઈ ટેન્શન છે નહીં આપણે. એટલે આપણે બધાને કહું કે પોલીસ અને જંગલ વિભાગના જે સામાન્ય નાના કર્મચારીઓ છે એના માટે આપણને પણ સહાનુભૂતિ છે, આપણને પણ લાગણી છે. જે પણ પોલીસ કર્મચારીઓને વાગ્યું છે એ એમની સાથે પણ ખોટું થયું છે. પણ આપણા મનમાં બી કોઈ ખોટો વેરભાવ આપણે પેદા ના કરીએ. આપણા માટે પણ ખોટી દાજ જંગલ વિભાગ અને પોલીસ ના રાખે. આપણે આપણું કામ કરીએ, એ એમનું કામ કરીએ અને સક્રીબેનને ન્યાય મળવો જોઈએ. એક વસ્તુ તો ચોક્કસ કહીશ, સક્રીબેનને ન્યાય મળવો જોઈએ. આપણી સામે જો ગુનો દાખલ થયો હોય અને જિલ્લા પોલીસ તંત્ર, જંગલ વિભાગ, કલેક્ટર તંત્ર એવું કહેતું હોય કે એકે પોલીસ વાળાએ દંડો માર્યો નથી, એવું તો છે નહીં. એકે આદિવાસી સમાજના ભાઈ કે બહેનને વાગ્યું નથી, એવું નથી. મેં તમારી સાથે ધોલ ધપાટ કરી હોય તો મારી સામે ગુનો દાખલ થાય, અને તમે મારી સામે કરી હોય તો તમારી સામે થાય. બે પક્ષની ફરિયાદ લો અને પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો, જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. જે રાજસ્થાનથી આવતી દારૂની લાઈનોમાં કમાતા ના હોય એને તપાસ ટીમમાં લેજો. જે કુટણખાના, જમીનના કાળા કારોબાર, ગેરકાયદેસર ખનન, જુગાર અને દારૂના અડ્ડામાંથી કમાતા ના હોય એવા 2-5 પ્રમાણિક અધિકારીઓ જિલ્લામાં હશે, એની તપાસ ટીમ બનાવો. અને હું આરોપી બનતો હોય તો હું, અને કાંતિભાઈ બનતા હોય તો કાંતિભાઈ. બરાબર વાત છે ને? તમારા પેટમાં પાપ ના હોય, તમારા પેટમાં ચોરી ના હોય તો પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો, એટલે ખબર પડે કોણે કેટલા કુકડા ખાધા છે. તો સાથીઓ, સક્રીબેનની આ લડાઈમાં કાંતિભાઈ, ગેનીબેન, ગુલાબસિંહભાઈ અને કોંગ્રેસ પરિવાર આજના દિવસ પૂરતું નહીં, આ ભાષણ પૂરતું નહીં,
તમે કહેશો ત્યાં સુધી તમારી જોડે લડવાના. અમે સવારે ઉઠીને રાત્રે હોઈ જઈએ ત્યાં સુધી આ જ કામ છે. એટલે તમે મજબૂત રહેજો, ગાંધીભાઈના સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપો, સાથે મળીને લડીએ અને ઉમરગામથી અંબાજીથી ઉમરગામ ગુજરાતના 15% આદિવાસીઓ એક સાથે બિરસા મુંડાનું નામ લઈ મુઠ્ઠી તાણીને ખડા થઈ જાય, ઊભા થઈ જાય. એકવાર તમે ખૂંખારો કહીને કહો તો ખરા કે ગાંધીનગર તમારું નહીં, અમારું છે, અમારું. એકવાર તો તમે કહો. 15% એટલે કેટલી વસ્તી થઈ? આ 6.5 કરોડમાંથી 1 કરોડ લોકો તમે છો. આ તમે બહાર આવો, ગાંધીનગરની સડક પર નીકળો તો તમારા સિવાય તીર કામઠા સિવાય કઈ દેખાય જ નહીં. આદિવાસી સમાજ સિવાય બીજું કઈ દેખાય નહીં. એટલી આપણી વસ્તી કેટલા? 1 કરોડ. ગુજરાતમાં આપણી સંખ્યા કેટલી?